નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તલાટી પરીક્ષા માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની યાદી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી રહી છે. તો જાહેરાત ક્રમાંક નંબર 301/2025-26 મહેસૂલ તલાટી વર્ગ 3 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળના વિવિધ કલેક્ટર કચેરીઓ હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 300 વર્ગની પ્રાથમિક પરીક્ષા જે તારીખ 14/9/2025 રોજ યોજવામાં આવેલ હતી. જે પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી PA કી તારીખ 15/9/2025 રોજ તથા ફાઇનલ આન્સર કી FA તારીખ 26/9/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. તો ફાઇનલ આન્સર કી FAના આધારે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના 5 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવવામાં આવેલ ઉમેદવારોની યાદી એનેક્સર 1 આ સાથે સામેલ છે તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણની બેઠક ક્રમ અનુસાર યાદી એનેક્સર 2 હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. સદરુ પરીક્ષામાં રમતગમતના ગુણ મેળવવાનો દાવો કરનાર ઉમેદવારોને તેમના રમતગમતના માન્ય પ્રમાણપત્રો અમલમાં રજૂ કરવાની શરતે તદ્દન કામચલાઉ ધોરણે મુખ્ય પરીક્ષામાં બેસવા દેવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જો ઉમેદવાર ઉક્ત રમતગમતનું માન્ય પ્રમાણપત્ર મંડળ દ્વારા રજૂ કરવા જણાવવામાં આવે ત્યારે નિયત સમય મર્યાદામાં રજૂ કરી શકશે નહીં કે ઉમેદવારે રજૂ કરેલ પ્રમાણપત્ર અમાન્ય ઠરશે તો તે પ્રમાણપત્ર અન્વયે ઉમેદવારે મેળવેલ લાભ મૂળ અસરથી રદ કરવામાં આવશે. તેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. તો કેટેગરી વાઇઝ જે કટ ઓફ છે તેમાં જનરલમાં કોમન ઉમેદવારો માટે 122.58, ફિમેલ ઉમેદવારો માટે 109.39, EWS કોમન ઉમેદવારો માટે 112.69, ફિમેલ માટે 101.26, SC/BC માટે કોમન ઉમેદવારો માટે 113.95, ફિમેલ માટે 99.23, SC ઉમેદવારો માટે કોમન 112.43, ફિમેલ ઉમેદવારો માટે 100.50 અને ST ઉમેદવારોમાં કોમન ઉમેદવારો માટે 61.72 અને ફિમેલ ઉમેદવારો માટે 80.20. એક્સ સર્વિસમેન અને PH કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે એક્સ સર્વિસમેન 80.20, PHA 80.20, PHB 82.99, PHC 80.45 અને PhD અને E 80.45 મેરિટ અટકેલ છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી મુખ્ય પરીક્ષામાં બેસવા માટેની યાદી ઉમેદવારોની યાદી નીચે દર્શાવેલ છે. જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપેલ હોય તે ઉમેદવારો જરૂરથી એકવાર આ યાદી ચકાસી. ધન્યવાદ.